અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ બંને દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું આગાહી છે. આઈએમડીના આજે આગાહીના અનુસંધાને અમદાવાદમાં બંને દિવસ સતત વરસાદ પડવાનું શક્યતા છે. અમદાવાદ શહેર એવું કદાચ હોઈ શકે કે બંને દિવસ જ્યાં અતિ ભારે વરસાદનું આગાહી જે છે એ રહેશે. એના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓના જે રજા છે એ કેન્સલ કરવામાં આવ્યું છે. એના અનુસંધાને સાબરમતી નદીના જે તમામ ગેટ્સ છે એ જે ખુલ્લું છે એ સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યું છે. એનું લેવલ 123 કરવામાં આવ્યું છે. ખારીકટ કેનાલના જે ઉપરવાસથી પાણી આવતું હતું એ પાણીને બંધ કરીને જે વરસાદના પાણી લઈ શકે 100% એફિશિયન્સીમાં ખારીકટ કેનાલ જે છે એ ચાલી શકે એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે. જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન્સ, સીવેજ પમ્પિંગ સ્ટેશન્સ, સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન્સને સંપૂર્ણપણે વેરીફાઈ કરીને પાછા એનું તમામ પમ્પિંગ સ્ટેશન્સ કાર્યરત રહે એના માટે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવ્યું છે. જે સ્ટોમ વોટર અને કેચપીટ અને મેનહોલના જે કામદારો છે એ તમામ એજન્સીઓને તમામ લોકોને જે છે બંને દિવસ સ્ટાન્ડ ટુ એલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ કાર્યવાહી બોટ્સ, પમ્પ્સ એ તમામ જે છે વિથ સેફ્ટી ઇક્વિપમેન્ટ એ સજાગ કરી દેવામાં આવેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ તંત્ર જે છે એ સંપૂર્ણપણે ખડે પગે રહેશે. લોકોને વિનંતી છે કે આવતીકાલે અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ જે છે એ રજા રાખવામાં આવ્યું છે. લોકોને પણ વિનંતી છે કે જેટલું શક્ય બને એટલું આપણે વર્ક ફ્રોમ હોમનું પણ આપ રાખજો. તમામ સંસ્થાઓને અપીલ છે કે તમામ જે ઓફિસીસ છે, સંસ્થાઓ છે એ પોતપોતાના કર્મચારીઓના પોતપોતાના સ્ટાફને માટે ખાસ વ્યવસ્થા રાખે. ટ્રાન્સપોર્ટેશનના તમામ બાબતો જે છે એ જોઈ લેવામાં આવે. લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક પોલીસના તમામ જે એડવાઇઝરીઝ છે એ પ્રમાણે ચાલે. અને એના સાથે સાથે ખાસ કરીને આ વરસાદમાં પવન પણ ફૂંકાવાનું શક્યતા છે. 40થી 50 કિલોમીટર પર આવર સ્પીડમાં જે છે પવન ફૂંકાવાના સ્થિતિમાં ખાસ કરીને ઝાડ હોય, એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ્સ હોય, લાઇટ પોલ્સ હોય એ તમામ જગ્યાએથી દૂર રહે અને કોઈપણ રીતે જે છે એ તમામ સલામતીના જે પગલાઓ છે એ અચૂક રીતે રાખે એટલું તમામ પબ્લિક, તમામ આપણા નાગરિકોને વિનંતી કરીએ છીએ. અને એના સાથે સાથે આપના તમામ કોઈ પણ ફરિયાદ હોય આપણા સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને ઝોનલ કંટ્રોલ રૂમ્સ 24/7 એ કાર્યરત રહેશે. એટલે લોકોને કોઈ પણ સમસ્યા હોય ઇમિડિયેટલી આપણને જાણ કરે તો એના સંપૂર્ણ નિરાકરણનું જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને જરૂરિયાત પડે તો ત્યાંથી શિફ્ટિંગનું કાર્યવાહી પણ ઇમિડિયેટલી કરવામાં આવશે. એ જગ્યાઓ બધા ઓલરેડી આઈડેન્ટિફાય કરી દેવામાં આવેલ છે. એટલે આ તમામ બાબતોના અનુસંધાને લોકોને વિનંતી છે કે લોકો સંપૂર્ણ રીતે તમામ સલામતીનું ધ્યાન રાખે. પોતાના જે સામાન છે, પોતાનું જે સંપત્તિ છે એ તમામ બાબતે જે છે અચૂક રીતે પોતાના બાળકો, વડીલો અને કોઈ પણ રીતે જે છે એ સલામતી ફર્સ્ટ એ આપણા મંત્ર રહેશે. અને આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોના સાથે જે છે એ સંપૂર્ણ રીતે રહે છે. કોઈ પણ પ્રકારના બાબત હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાન દોરવામાં આવે અને એ ઇમિડિયેટલી એનું નિરાકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે. સ્ટેટ અને કેન્દ્રની સરકાર સાથે સંકલન કઈ રીતે થશે? ડીઆરએફ હોય, સૈન્ય હોય કાં તો પછી અન્ય રેસ્ક્યુ ફોર્સિસ હોય, તેમને કઈ રીતે સ્ટેન્ડ બાય રાખવામાં? ઓલરેડી આપણે જે છે એ સરકારશ્રી સાથે સંકલનમાં છીએ. સરકારશ્રી તરફથી તમામ મદદ જે છે આપણને મળી રહેશે જરૂરિયાત પ્રમાણે.
ગઈ વખતે પણ રાજ્ય સરકારશ્રીના ખૂબ સારું મદદ આપણને મળી રહ્યું હતું. આ વખતે પણ રાજ્ય સરકારશ્રીના તમામ જે મદદ છે એ મદદ મળી રહેશે. એના માટે તમામ સંકલન ચાહે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે હોય એ તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી લેવામાં આવેલ છે. ઇવન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ HODsના ઓલરેડી એક તાકીદનું બેઠક કરીને તમામ અધિકારીશ્રીઓને સૂચના પણ આપી દેવામાં આવેલ છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ લોકોનું સ્થળાંતર પણ આપણે કરતા હોઈએ છીએ. નિર્ણય એ પણ કરવામાં આવ્યો છે કે અલગ અલગ જે કમ્યુનિટી સેન્ટર છે શાળાઓ તેને પણ ખુલ્લી રખાશે. લગભગ કેટલી શાળાઓને આ પ્રકારની સૂચના છે તે પવનના કારણે હોર્ડિંગ પડવાની પણ શક્યતાઓ છે, જેના કારણે શું સૂચના અપાઈ છે? જે તમામ જે અનસેફ સ્ટ્રક્ચર હોય એ તમામ જે છે એના માટે સૂચના અપાઈ છે. લોકો કોઈ પણ રીતે જે છે આ તમામ અનસેફ સ્ટ્રક્ચરમાંથી લોકો દૂર રહે અને એના સાથે સાથે તમામ લોકોને વિનંતી છે કે જે લો લાઇંગ એરિયાઝ છે એનું આજુબાજુ આપણી જે સ્કૂલો છે, કમ્યુનિટી હોલ્સ છે, એ તમામ જે છે ખુલ્લું રાખવામાં આવશે અને કોઈ પણ સમયે જે છે લોકોને આપણને ઇમિડિયેટલી જરૂરિયાત જણાય તો લોકોને શિફ્ટિંગનું તમામ જે બાબતો છે એ તમામ બાબતો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ સજ્જ છે. મેયર સાહેબ, તમે